માણસ આજે પૃથ્વીથી ચંદ્ર, મંગળ અને અવકાશ સુધી પહોંચી ગયો છે, પરંતુ હવે આ બધું થવા છતાં તેની આસપાસ ઘણી રહસ્યમય વાર્તાઓ છે. વૈજ્ઞાનિકોએ દુનિયાના કેટલાક રહસ્યો ઉકેલ્યા છે, પરંતુ ઘણા હજુ પણ વણ ઉકેલાયેલા છે. એવું કહેવાય છે કે ફક્ત એલિયન્સ જ આ રહસ્યો ઉકેલી શકે છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આવા કયા 3 રહસ્યો છે જે મનુષ્ય માટે ઉકેલવા મુશ્કેલ છે. પહેલું છે તાઓસ હબ. તાઓસ ન્યૂ મેક્સિકોમાં આવેલું એક નાનું શહેર છે. તે રહસ્ય માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તાઓસ હબ એક રહસ્યમય અવાજ છે. તાઓસ શહેરની બહારના એરિયામાં ડીઝલ એન્જિનનો અવાજ સંભળાય છે. આ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે, પરંતુ કોઈ તેનો સ્ત્રોત શોધી શક્યું નથી. આ અવાજને પકડવા માટે ઘણા ડિટેક્શન મશીનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા મળી નથી. લોકો આ રહસ્યમય અવાજને તાઓસ હમ તરીકે ઓળખે છે. તાઓસ હમ એ એક વાસ્તવિક અનુભવ છે. આ અવાજ હજી પણ વિજ્ઞાન માટે એક પઝલ છે. બીજું છે વોયનિશ લિપિ. ઇટાલીની રાજધાની રોમમાં વોયનિશ લિપિ મળી આવી હતી. વોયનિશ લિપિ એ એક અજ્ઞાત ભાષા અને રહસ્યમય લેખન પદ્ધતિ છે, જેમાં વોયનિશ પાંડુલિપિ લખવામાં આવી છે. કાર્બન ડેટિંગની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જાણવા મળ્યું છે કે આ લિપિ અને પાંડુલિપિ 15મી સદીની શરૂઆતની છે, જેને આજ સુધી કોઈ સંપૂર્ણ રીતે સમજી શક્યું નથી. આ સ્ક્રિપ્ટની સૌથી મોટી સમસ્યા છે તેના અજાણ્યા પ્રતીક અને અજ્ઞાત ભાષા, જેના પર નિષ્ણાતો અને કલાપ્રેમી ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે, પરંતુ તેનું રહસ્ય હજી પણ વણ ઉકેલાયેલું છે. ત્રીજું છે ક્રિપ્ટોસ. વર્જિનિયાના લેંગલીમાં CIA નું હેડક્વાર્ટર છે, જેની બહાર એક આકૃતિ બનાવવામાં આવી છે. આ આકૃતિની સપાટી પર કોડેડ ખોદકામ કરાયું છે, જેને ક્રિપ્ટોસ તરીકે ઓળખવામાં આવે છે. આ આકૃતિ જીમ સેનબોર્ન દ્વારા બનાવવામાં આવી હતી, જેના દ્વારા તેઓ જણાવવા માંગતા હતા કે પેટર્ન અને કડીઓ દ્વારા દરેક વસ્તુને ડીકોડ કરી શકાય છે. આ આકૃતિ 4 ભાગમાં વહેંચાયેલી છે, જેમાંથી 3ને ડીકોડ કરવામાં આવી છે, જ્યારે ચોથો ભાગ હજુ પણ એક રહસ્ય છે. CIA ના સૌથી હોશિયાર દિમાગ પણ તેને હજુ સુધી ક્રેક નથી કરી શક્યા.